નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બ્રહ્મર્ષિ સંસ્કૃત વિદ્યાલય નડિયાદમાં આપનું સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિતમાં આજે આપણે જોઈશું પ્રકરણ 3 એકાધિકેન પૂર્વેણ. હવે આપણે પ્રકરણ 1 માં ભણી ગયેલા કે જુદા જુદા ગણિતજ્ઞ વિશે આપણે ભણ્યા. એની અંદર સૌથી છેલ્લા ગણિતજ્ઞ સ્વામી કૃષ્ણતીર્થજી ભણ્યા. તો એમણે સ્વામી કૃષ્ણતીર્થજીએ વૈદિક ગણિતની રચના કરી હતી. એ વૈદિક ગણિતના જે 16 સૂત્રો અને 13 ઉપસૂત્રો હતા અને એ સૂત્રોની મદદથી આપણે આજે જુદા જુદા સૂત્રોને આપણે ગણિતના દાખલા ગણવાના છે. એમાં સૌથી પહેલું સૂત્ર છે એકાધિકેન પૂર્વેણ. એ સૂત્રનો અર્થ સમજાવું એ પહેલા કહી દઉં કે અત્યાર સુધી આપણે જે એક જ રીતથી આપણે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદ બધું કરીએ છીએ, પણ આમાં જુદી જુદી રીતથી આપણે દાખલા ગણવાના છે. તો હવે એકાધિકેન પૂર્વેણ, તો એનો અર્થ થાય છે કે એકાધિક એટલે કે એક જેમાં ઉમેરેલો છે. એકાધિક એટલે કે એક જેમાં ઉમેરેલો છે. અને પૂર્વેણ, પૂર્વેણ એટલે કે પહેલાના રહેલા અંકો દ્વારા, એટલે કે આગળ પૂર્વેણ એટલે કે પહેલાના અંકો દ્વારા. એટલે એનો અર્થ શું થાય? આખો અર્થ કે પહેલા કરતા એક અધિક દ્વારા, એટલે કે વધારે. પહેલા કરતા એક અધિક દ્વારા એટલે એક વધારે. તો હવે આપણે એના રીતના દાખલા ગણવાના છે. તો સૌથી પહેલા જોઈએ, જે સંખ્યાના એકમનો અંક 5 હોય, એટલે કે જે સંખ્યામાં એકમનો અંક 5 હોય તેવા સંખ્યાના વર્ગો કેવી રીતે કરવાના? તો એકમ દશક તમને ખબર છે. તો સૌથી પહેલા જોઈએ, જે સંખ્યાના એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ. તો આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. તો સૌથી પહેલું ઉદાહરણ છે 35 નો વર્ગ. હવે 35 નો વર્ગ કરવાનો, તો 35 નો વર્ગમાં જો હવે એક બાજુ સમજૂતી બી તમને આપી છે કે 35 માં આ એકમનો 5 શું છે? એકમનો અંક છે અને આ 3 દશકનો અંક છે. તો 5 ના શું કરવાનું કે 5 નો વર્ગ અહીં ડાબી સાઈડ લખવાનો, જમણી સાઈડ. પછી ઊભી લીટી કરી અને આ બાજુ 3 માં 1 ઉમેરવાનો. 3 નો એકાધિક શું થાય? 3 ને 1 4. તો 3 + 1 ગુણ્યા 3 ના 3, એટલે કે 3 + 1 ગુણ્યા 3. પછી આ ઊભી લીટી અને 5 નો વર્ગ. તો 3 ને 1 કેટલા થાય? 4. તો 4 તરી 12 અને 5 નો વર્ગ 25. તો આ બાજુ 4 તરી 12, પછી ઊભી લીટી 25 અને છેલ્લે ઊભી લીટી કાઢી નાખવાની. એટલે 35 નો વર્ગ કેટલો આવ્યો? 1225. એ જ રીતે ઉદાહરણ પર આપણે બીજું જોઈએ કે 45 નો વર્ગ કરવો છે. તો 45 નો વર્ગ કરવો છે તો 5 નો વર્ગ આ બાજુ લખવાનો, પછી 4 ના 1 ઉમેરો એટલે 4 ને 1 5 ગુણ્યા 4 ના 4. તો 4 ને 1 કેટલા થાય? 5 ચોક 20 અને 5 નો વર્ગ 25. તો વચ્ચે ઊભી લીટી કાઢી નાખો એટલે 2000, 5 ચોક 20 ને 2025 એટલે કે 45 નો વર્ગ શું આવ્યો? 2025. એ જ રીતે જોઈએ કે એકમનો અંક 4 હોય. ધારો કે તમને કહું કે એકમનો અંક 4 હોય તો કેવી રીતે દાખલો ગણવાનો? તો એકમનો અંક 4 હોય તો એની અંદર પાછી અલગ રીત છે. કારણ કે આની અંદર એકાધિકમાં શું છે કે તમારે બરોબર ધ્યાન રાખવાનું કે કઈ રીતથી દાખલો કરો તો તમને સરળ પડશે. તો હવે એકમનો અંક 4 હોય, ધારો કે અહીં લખ્યું છે કે એકમનો અંક 4 હોય તેવી સંખ્યાનો વર્ગ. હવે એકમનો અંક 4 હોય, ધારો કે આપણે ઉદાહરણ જોઈએ 24 નો વર્ગ કરવો છે. હવે 24 નો વર્ગ કરવો છે તો 24 નો વર્ગમાં શું થાય કે 24 નો એકાધિક, એ સમજૂતી બી લખી દઉં કે સમજૂતી કે 24 નો એકાધિક કેટલો થાય? 25 થાય. તો અહીંયા શું કરવાનું કે 24 નો વર્ગ બરાબર 24 નો એકાધિક 25 નો વર્ગ માઈનસ 24 કૌંસમાં 24 વત્તા 25. જો આ રીતે કરવાનું કે 25 નો વર્ગ માઈનસ 24 વત્તા 25. તો 25 નો વર્ગ તમને ખબર છે આપણે આગળ ગણી ગયા. એ રીતે અહીં 5 નો વર્ગ કરીએ તો 5 નો વર્ગ અહીં ગાડી, પછી ઊભી લીટી 2 માં 1 ઉમેરો એટલે 2 ને 1 3. તો 3 ને 2 3 દુ 6 થાય અને માઈનસ 24 વત્તા 25 કેટલા થાય? 5 ને 4 9 49 થાય. તો અહીં ગાડી 3 દુ 6 625 માઈનસ 49 એટલે 625 માઈનસ 49 કેટલા થાય? 576. તો આપણે 24 નો વર્ગ કેટલો આવ્યો? 576. તો જે સંખ્યામાં એકમનો અંક 4 હોય તેવી સંખ્યાનો વર્ગ કેટલો આવે?
25 નો વર્ગ ઓછા 24 + 25. તો આ રીતે આપણે જેનો એકમનો 4 હોય એ રીતે ગણવાનું છે. પછી બીજું ઉદાહરણ કહું કે તમને વધારે ખ્યાલ આવે. ધારો કે આપણે 74 નો વર્ગ કર્યો છે. બીજું ઉદાહરણ જોઈએ કે 74 નો વર્ગ કર્યો છે. તો 74 નો વર્ગ લખો અહીં ગાડી 74 નો વર્ગ બરાબર 74 માં 1 ઉમેરો કેટલા થાય 75. તો 75 નો વર્ગ ઓછા 74 + 75. તો 75 નો વર્ગ ના આવડતો હોય તો 7 માં 1 ઉમેરો 7 * 56 અને 5 ગાડી 5 નો વર્ગ આમ લખો માઈનસ 74 + 75 તો 5 ને 4 9 અને 7 નું 14 149 7 * 56 અને 5 નો વર્ગ 56 25 માઈનસ 149 તો 5625 માઈનસ 149 5476 તો 5476 આ કોનો વર્ગ આવ્યો તો કે 74 નો વર્ગ. તો આ રીતે 74 નો વર્ગ કર્યો જેનો એકમનો અંક 4 હોય. એ જ રીતે હવે એકમનો અંક 9 હોય. હવે જો ફરી લખું કે એકમનો અંક કેવો હોય 9 હોય તેવી સંખ્યાનો વર્ગ. હવે એકમનો અંક કેવો છે કે 9 છે. તો તમને ખબર છે કે 9 નો વર્ગ કરવો નહીં 9 નો એકાદી કેટલો થાય કે 10 તો 10 20 30 40 50 આ બધાનો વર્ગ કરતા આવડે કે 10 નો વર્ગ તો 1 નો વર્ગ 1 એટલે 10 નો વર્ગ શું થઈ જાય 100 થાય. 2 નો વર્ગ થાય કે 4 તો 20 નો વર્ગ શું થાય 400. તો અહીં 9 નો એકાદી ખરો હોય તો આપણે એનું ઉદાહરણ જોઈએ. તો 9 નો એકાદી ખરો માટેનું ઉદાહરણ જોઈએ કે ધારો કે અહીં ગાડી આપ્યું છે કે 59 નો વર્ગ કરવો છે. 59 નો વર્ગ કરો 59 નો વર્ગ તો 59 એટલે કે 59 માં 59 નો એકાદી કેટલો થાય તો 60. તો 60 નો વર્ગ ઓછા પેલા 24 ના જેવું જ કરવાનું છે જેનો એકમનો 4 હતો એ રીતે 9 માં એવું જ કરવાનું કે 59 + 60 તો અહીં 60 નો વર્ગ કેવો આવે 6 નો વર્ગ 36 અને 2 મીડા લગાડી દેવા એટલે 60 નો વર્ગ કેટલો થાય 3600 ઓછા 59 + 60 એટલે 9 5 ને 6 11 119 તો 3600 માંથી 119 જાય એટલે 3481. આ શું આવ્યું 3481 એ 59 નો વર્ગ આવ્યો. તો આ રીતે જેના એકમનો અંક 9 હોય તો એ રીતે દાખલો ગણવાનો આવશે. એ જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ. ધારો કે 139 નો વર્ગ કરવો છે. અહીં ખાલી આપ્યું છે ઉદાહરણ કે 139 નો વર્ગ કરવો છે. હવે 139 નો વર્ગ કરવાનો તો એકમનો અંક કેટલો છે 9. તો 139 નો વર્ગ બરાબર 139 માં એકાધિક શું થાય 140 ઓછા 139 + 140 તો 14 નો વર્ગ કેટલો થાય 196 અને 2 મીડા ઓછા 9 3 ને 4 12 વધી 1 329 તો 19600 માઈનસ 329 સોરી 39 વત્તા 40 છે 279 થાય છે 279 તો 19600 માઈનસ 279 એટલે 19321 તો 19321 આ શું થઈ ગયું 139 નો વર્ગ આવ્યો. તો હવે આપણે એક બીજું છે ઉદાહરણ કે જે સંખ્યાના એકમનો અંક 25 હોય. હવે જે સંખ્યામાં એકમનો અંક 25 હોય હવે છે એકમનો અંક 25 હોય તેવી સંખ્યાનો વર્ગ હવે એકમનો અંક 25 હોય તો 25 તો એકમ ને એટલે 10 2 આવી જાય. તો ધારો કે વધુ ઉદાહરણ છે
અહીં ગાડી એક ઉદાહરણ આપ્યું છે કે 325 ના વર્ગની કિંમત શોધવી છે. 325 નો વર્ગ. તો આના માટેનું છે ને કે 25 ની આગળ કેટલા છે તો કે એકમનો વર્ગ 3 છે. તો અહીં ગાડી કેવું છે કે 25 એટલે અહીં ગાડી 25 નો વર્ગ લખી દીધો. પછી ઊભી લીટી. હવે 32 છે આ બાજુ 25 ની આગળનો એક પાંચડો જોવાનો, એની આગળનો એકમની આગળ કેટલા છે એટલે કે 32. તો અહીં ગાડી 32 3 જો 3 કમ્પલસરી છે. કોઈ પણ દાખલો 425 નો વર્ગ હોય 625 નો વર્ગ હોય પણ 3 ઉમેરવાના અને આ 3 છે એટલે 300 ગણો એટલે અહીં ગાડી 3 વડે ગુણવાના. તો અહીં ગાડી 3 વડે ગુણવાના અને 3 ઉમેરવાના. હવે જેટલા વધારે 425 તો 4 વડે ગુણવાના, 525 તો 5 વડે ગુણવાના. તો 32 + 3 કેટલા થાય 35 અને આ 25 નો વર્ગ કેટલો થાય 625. તો 35 તરીકે કેટલા 105 અને અહીં ગાડી 625. તો આખો વર્ગ કેટલો આવ્યો 325 નો 105 625 એટલે કે 1,05,625 આખોનો વર્ગ છે 325 નો વર્ગ. તો આ રીતે જેને એકમનો અંક 25 હોય તો તેવી દાખલા વર્ગ જોઈએ. હવે જોઈએ વિભાજ્યતા વિશે. તો વિભાજ્યતા એટલે કે કોઈ પણ ભાજ્ય સંખ્યાને ભાજક સંખ્યા વડે ભાગતા શેષ શૂન્ય રહેતા તે ભાજક વડે ભાજ્યને ભાગી શકાય છે. એટલે ધારો કે 12 / 6 કરીએ તો 6 દુ 12 તો 12 શું કહેવાય એ ભાજ્ય કહેવાય, 6 ભાજક કહેવાય અને 2 શું કહેવાય ભાગફળ થયું અને શૂન્ય આવે શેષ રહી કહેવાય. તો આ રીતે કોઈ પણ ભાજ્ય સંખ્યાને ભાજક વડે ભાગીએ તો શેષ શૂન્ય રહે તો તે સંખ્યા ભાજક વડે ભાજાય છે એટલે ભગાય છે એવું કહેવાય. તો અહીં ગાડી આપણે જોઈએ કે હવે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે જે સંખ્યા ખાલી એક વડે અને તે સંખ્યા પોતે આમ બે સંખ્યા વડે ભાગી શકાય તેને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. દાખલા તરીકે અહીં ગાડી છે 2 3 5 7 11 13 17 19 23 પછી 29. તો આ બધી સંખ્યાઓ કેવી છે કે એને ખાલી એક વડે જ ભાગાય અથવા તો તે સંખ્યા પોતે બીજા કોઈથી ભગાય નહીં. તો આવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો સૌથી જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો 1 ના આવે, કારણ કે 1 તો બંને બાજુ ભાગી શકાય, 1 ના આવે. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો અહીં ગાડી 2 છે. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 આવે. હવે આપણે વિભાજ્યતાની ચાવીઓ જોઈએ. તો કઈ સંખ્યા વડે ભાગી શકાય એના માટેની જુદી જુદી ચાવીઓ છે. તો અહીં ગાડી વિભાજ્યતાની ચાવીઓ વિશે જોઈએ તો સૌથી પહેલા જોઈએ કે 2 ની વિભાજ્યતા. 2 ની એટલે એની અંદર શું આવે જે સંખ્યાનો એકમનો અંક એટલે કે જે સંખ્યામાં એકમનો અંક 2 4 6 8 અથવા તો 0 હોય તો તે સંખ્યાને 2 વડે ભાગી શકાય. તો તમને ખબર છે કે બધી બેકી સંખ્યાઓ છે, ધારો કે 18 છે 426 છે તો પાછળ બેકી સંખ્યાઓ આવે તો તેને 2 વડે ભાગી શકાય. માટે આખી સંખ્યાને 2 વડે ભાગી શકાય. એ જ રીતે 4 થી વિભાજ્યતા. હવે 4 વડે કઈ કઈ સંખ્યાઓ ભાગી શકાય એ જાણવું હોય તો જે સંખ્યાના છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા હોય એના છેલ્લા 2 અંકોને બનતી સંખ્યા જો 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. દાખલા તરીકે 432 અહીં આપણે કહું તો 432 માં પાછળના 2 અંકો કયા તો કે 32. તો 32 ને 4 વડે ભાગી શકાય તો આખા 432 ને 4 વડે ભાગી શકાય. એ જ રીતે હવે જોઈએ કે 5 વડે વિભાજ્યતા. 5 વડે વિભાજ્યતા એટલે કે જે સંખ્યામાં એકમનો અંક 0 અથવા તો 5 જે એકમ સંખ્યામાં 5 અથવા તો 0 આવતા હોય તેવી સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો તમને ખબર છે કે 15 25 20 30 35 40 તો 5 0 5 0 આ રીતે આવતું હોય તેવી સંખ્યાને 5 વડે ભાગી શકાય. હવે આપણે જોઈએ કે 3 વડે કેવી રીતે ભાગી શકાય. તો જે સંખ્યાની વિભાજ્યતા 3 વડે કેવી રીતે ભાગી શકાય તો આપેલી સંખ્યાના બધા અંકોનો સરવાળો આપેલી સંખ્યાના બધા અંકોનો સરવાળો
વડે ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. એટલે કે આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો, દાખલા તરીકે 396 છે તો 3 + 9 + 6 બધા અંકોનો સરવાળો કરીએ તો 6 અને 9 15 ને 3 18 થયા. તો 18 ને 3 વડે ભાગી શકાય, માટે 396 ને પણ 3 વડે ભાગી શકાય. તો આ રીતે 3 ની વિભાજ્યતા થાય. હવે 9 ની વિભાજ્યતા, તો 9 ની વિભાજ્યતા છે આપેલી સંખ્યાના, આના જેવું છે 3 જેવું કે આપેલી સંખ્યાના બધા અંકોના સરવાળાથી બનતી સંખ્યા 9 વડે ભાગી શકાય. જેમ સરવાળો કરીએ તો જગ્યાએ 18 તો 18 ને 9 વડે ભાગી શકાય, તો આ સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય. હવે 6 વડે વિભાજ્યતા, તો 6 વડે વિભાજ્યતા કેવી હોય કે આપેલી સંખ્યાના, જે આપેલી કોઈ પણ સંખ્યા હોય અને 2 અને 3 વડે વિભાજ્ય હોય તો તે આખી સંખ્યા 6 વડે વિભાજ્ય છે. એટલે કે દાખલા તરીકે 24 છે તો 24 ને 2 વડે પણ ભાગી શકાય, કારણ કે 12 × 24 અને 3 વડે ભાગી શકાય, 8 × 24. તો જે સંખ્યાને 2 વડે અને 3 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાને 6 વડે પણ વિભાજ્ય કહેવાય. હવે છેલ્લી છે 10 વડે વિભાજ્યતા. તો 10 વડે વિભાજ્ય તો એની અંદર જે શૂન્ય આવતા હોય 10 20 30 40 50 60, તો જે સંખ્યામાં એકમનો અંક શૂન્ય હોય તે 10 વડે વિભાજ્ય છે. દાખલા તરીકે 350 તો પાછળ શૂન્ય આવ્યો એટલે એ પણ 10 વડે ભાગી શકાય. તો હવે જોઈએ આપણે જુદી જુદી મોટી સંખ્યાઓની વિભાજ્યતા. તો એના માટેનું આપણે વૈદિક ગણિતમાં છે સૂત્ર. તો હવે જોઈએ આશ્લેષક વિશે. હવે જોઈએ આશ્લેષક. આશ્લેષક એટલે શું? તો તમને ખબર છે કે આપણે જુદી જુદી વિભાજ્યતા જોઈ તો ભાજક એટલે કે ભાજક વડે વિભાજ્ય છે કે કેમ, એટલે કઈ મોટી સંખ્યા હોય તો ભાજ્ય એ ભાજક વડે વિભાજ્ય છે કેમ તે જાણવા માટે ભાજક સંખ્યાને કોઈ ચોક્કસ સંખ્યાના અંક મદદરૂપ બને તો આ મદદરૂપ બનતા અંકને આશ્લેષક કહેવામાં આવે છે. તો હવે આશ્લેષકના બે છે, ધન આશ્લેષક અને ઋણ આશ્લેષક. તો હવે ધન આશ્લેષક આપણે p વડે દર્શાવવામાં આવે છે. તો ધન આશ્લેષક શોધવા માટે સંખ્યામાં એકમનો અંક કેવો છે? 9 હોવો જોઈએ. આ કમ્પલસરી છે કે ધન આશ્લેષક શોધવું હોય તો સંખ્યાનો એકમનો અંક 9 હોવો જરૂરી છે. દાખલા તરીકે કોઈ સંખ્યા 9 ના હોય તો જો છેલ્લો અંક 9 ના હોય તો તેને અંકને એવી સંખ્યાઓથી ગુણો કે જેથી એ સંખ્યામાં એકમનો અંક 9 આવે. તો કોઈ પણ સંખ્યામાં 9 ના હોય એ જ રીતે હવે મળતી સંખ્યામાં 1 ઉમેરી, હવે 9 ના હોય તો 9 લાયા પછી એ મળતી સંખ્યામાં 1 ઉમેરી બનતી સંખ્યા જે બને એમાંથી શૂન્ય દૂર કરવામાં આવે છે. એ શૂન્ય દૂર કરતા જે મળે એ એનો ધન આશ્લેષક કહેવાય. તો દાખલા તરીકે અહીં 7 નો ધન આશ્લેષક શોધવો છે. હવે 7 નો ધન આશ્લેષક છે. હવે દાખલા તરીકે 7 નો ધન આશ્લેષક શોધવો છે. તો 7 નો ધન આશ્લેષક શોધવા માટે એકમનો અંક તો 7 છે, આપણે જોઈએ શું પાછળ 9 જોઈએ એકમનો અંક, તો એના માટે 7 ને ગુણવા પડે. તો 7 × 1 = 7, 7 × 14 એ રીતે કરતા 7 × 7 = 49. તો 49 માં પાછળ 9 એકમ આવી ગયો તો 49 માં 1 ઉમેરો એટલે શું થઈ જાય? 50. 50 માંથી શૂન્ય દૂર કરો તો શું આવી ગયું કે 5 આયા. તો 7 નો ધન આશ્લેષક કેટલો આવ્યો? 5 થયો. તો આ રીતે ધન આશ્લેષક શોધવાનું. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 1 જોઈએ. ધારો કે 3164 છે. 3164 ને 7 વડે ભાગી શકાય કે નહીં ચકાસો. આવું પરીક્ષામાં પૂછાય કે 3164 ને 7 વડે ભાગી શકાય છે કે નહીં તે ચકાસો. તો આપણે અહીં પહેલા તો શું કરવું પડે કે 7 નો ધન આશ્લેષક આપણે શોધ્યો. આવડે ધન આશ્લેષક શું શોધ્યો? બરાબર 5 છે. આપણે શોધ્યો 5 છે. તો હવે અહીં લખવાનું 3164. હવે આમાંથી શું કરવાનું કે એકમનો અંક કયો છે? 4 છે, પણ આપણે એને દૂર કરવાનો. તો એકમનો અંક દૂર કરી અને એનો ધન આશ્લેષક 7 નો ધન આશ્લેષક કેટલો છે? તો અહીં હું સમજૂતી લખું છું કે સમજૂતીમાં
કે એકમનો અંક શું છે 4, તો 4 દૂર કરો તો 4 ગુણ્યા ધનાસ્લેશ 5 કેટલા થાય 20. તો અહીં ગાડી શું કરવાના કે એના પછીના અંકમાં 20 ઉમેરવાના આવે, 20 અહીં ગાડી ઉમેરવાના. તો 6 2 ને 1 3 336 થાય. તો ફરી અહીં ગાડી 6 ને દૂર કરવાના, તો 6 ગુણ્યા 5 30 થાય. તો અહીં ગાડી 30 ઉમેર્યા, તો અહીં ગાડી 3 3 ને 3 6, તો 63 થયા. હવે 63 એ કેવા છે કે 63 એ 7 વડે વિભાજ્ય એટલે 9 * 7 = 63. તો 63 એ 7 વડે વિભાજ્ય છે, માટે 3164 એ પણ 7 વડે વિભાજ્ય કહેવાય. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. એકાધિકેના પૂર્વેના તેમાં આપણે જોઈશું ઉદાહરણ. ઉદાહરણમાં 4165 ની 7 વડે વિભાજ્યતા ચકાસો. હવે 4165 વડે વિભાજ્યતા ચકાસો. હવે 7 છે તો 7 ને આપણે જોયું કે 7 નો ધન આશ્લેષ કેવી રીતે શોધવાનો, તો પાછળ ધન આશ્લેષ પાછળ 9 આવવા જોઈએ. તો અહીં ગાડી 7 છે તો 9 લાવવા માટે શું કરવું પડે, 7 ને 7 વડે ગુણવા પડે. 7 * 49 49 માં 1 ઉમેરો એટલે 50, 50 માંથી 0 કટ થઈ જાય એટલે કે 5, એટલે કે છેલ્લો અંક હવે આશ્લેષ કેટલો થયો 5. હવે અહીં ગાડી 4165 માં છેલ્લો અંક કયો છે એટલે કે 5. તો 5 ને કટ કરો, 5 ના ધન આશ્લેષ વડે ગુણ નાખવાના, તો પાય પાયે 25 થાય. તો આ કટ કર્યું એટલે રહ્યા કેટલા 416, 416 માં 25 ઉમેરો તો કેટલા થાય 441. તો ફરી 441 માં 1 કટ કરવાનો, 1 કટ કરો એટલે 1 ના 5 ગણા કેટલા થાય એટલે કે 1 5 5 એટલે કે 44 + 5 એટલે કે 49. હવે 49 એ તો 7 વડે ભગાય, 27 એટલે 49 7 વડે વિભાજ્ય છે, માટે 4165 પણ 7 વડે વિભાજ્ય છે. એ જ રીતે આપણે જોઈએ હવે 13 વડે વિભાજ્યતા. તો 13 વડે વિભાજ્યતા કેવી રીતે જોવાની, તો એનો બી ધન આશ્લેષક શોધવાનો. તો 13 નો ધન આશ્લેષક કેટલો, તો પાછળ 9 આવવા જોઈએ ધન આશ્લેષક શોધવા માટે. તો ધન આશ્લેષક 13 તારી 39, તો 39 માં પાછળ 9 આવી ગયા. હવે એમાં 1 ઉમેરવાનો, તો 39 + 1 કેટલા થાય 40, 40 માંથી 0 કટ કરી દેવાનો એટલે ધન આશ્લેષક કેટલો આવ્યો કે 4. તો હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ 13 વડે વિભાજ્યતા વાળું. તો 10192 ની 13 વડે વિભાજ્યતા ચકાસો. તો 10192 લખવાના, એમાંથી છેલ્લો અંક કટ કરવાનો, એના કેટલા ધન આશ્લેષ 4 છે એટલે 2 ના 4 ગણા કેટલા થાય 2 ચોક 8, એ બાકીની સંખ્યામાં ઉમેરવાના. તો 10192 માંથી 2 કટ 2 ચોક 8 ઉમેરવાના એટલે 1019 + 8 એટલે 1027. 1027 માં ફરી 7 ના કેટલા થાય 4 ગણા 7 ચોક 28. તો ફરી બાકીની સંખ્યામાં 28 ઉમેરો તો 102 + 28 એટલે 130. 130 માં ફરી છેલ્લો 0 કટ કરો તો 0 ના 4 ગણા કરો તો 0 જ આવે એટલે કે 13 ના 13 બાકી રહ્યા. હવે 13 તો 13 વડે વિભાજ્ય છે એટલે કે 13 એ 13 વડે વિભાજ્ય છે, માટે 10192 પણ 13 વડે વિભાજ્ય છે. તો આ રીતે જુદા જુદા વિભાજ્યની સંખ્યા શોધવાની. હવે બીજો એક દાખલો જોઈએ 13 વાળો છે, તે આપણે જોઈએ કે 13 વડે વિભાજ્ય છે. તો હવે એક દાખલો જોઈએ કે 42359 42359 ની 13 વડે વિભાજ્ય છે. 13 વડે વિભાજ્યતા ચકાસો. હવે 42359 છે તો અહીં ગાડી પાછળ તો 9 ઓલરેડી છે, પણ આપણે તો 13 નો જોવાનું. તો 13 નો ધન આશ્લેષક કેટલો છે, તો અહીં ગાડી કે 13 નો ધન આશ્લેષક કેટલો છે 13 તારી 39, 40 માંથી 0 કટ થાય એટલે કે 13 છે આપણે જોયું. માટે હવે શું કરીએ કે 42359 એની અંદર શું કરવાનું 9 કટ કરવાના. 9 કટ કરો તો 9 ના 4 ગણા કેટલા થાય 36, 36 ઉમેરવાના. 9 ચોક 36, 5 ને 6 11, ફરીથી 1 3 ના 3 6 ને 1 7, 42 71 થયા. ફરી 1 કટ
એકના 4 ગણા એટલે કે 4 ઉમેરવાના. તો 7 ને 4 11 વળી 1 2 ને 1 3 431 થયા. ફરી 1 ના 4 ગણા 1 કટ કરો 1 ના 4 ગણા એટલે ફરી 4 ઉમેરો તો 47 થયા. હવે 47 તો અવિભાજ્ય સંખ્યા છે. હવે 47 એ 13 વડે ભાગ્ય છે કારણ કે 13 ના ઘડિયા તો આવતા 13 વખત 452 થઈ જાય એટલે કે 47 એ 13 વડે વિભાજ્ય નથી. માટે 42359 એ 13 વડે વિભાજ્ય નથી. તો આ રીતે થાય 42359 એ 13 વડે વિભાજ્ય નથી. એ જ રીતે આપણે બીજો એક દાખલો જોઈએ. હવે મોટી સંખ્યાનો જોઈએ આપણે. એ ગાડી છે એક આપ્યો છે દાખલો કે સાબિત કરો કે સાબિત કરો કે 15738 ને 61 વડે નિશેષ ભાગી શકાય છે. 38 ને 61 વડે નિશેષ ભાગી શકાય છે. ક્વેશ્ચન પૂછ્યું છે કે સાબિત કરવાનું છે ભાગી શકાય છે. તો હવે આપણે જોઈએ કે 61 નો ધન આશ્લેષ. હવે 61 નો ધન આશ્લેષ જોવા જાઓ તો 61 નો ધન આશ્લેષ તો હવે 61 માં પાછળ 9 હોવા જોઈએ. તો 61 નો ધન 9 વડે ગુણવા પડે કે 9 1 9 થાય તો 61 ગુણ્યા 9 તો કેટલા થઈ જાય 9 1 9 અને 9 6 54 549 549 વત્તા 1 550 ત્યાર પછી શૂન્ય કટ કરો તો કેટલા આયા બરાબર 55. હવે એનો ધન આશ્લેષ કેટલો આવ્યો 55. પણ અને આપણે તો હવે છે ને ધન ઋણ આશ્લેષક જે આપણે ઋણ આશ્લેષક શોધ્યો નથી અત્યાર સુધી પણ જો પાછળ 1 હોય ને તો એ ઋણ આશ્લેષક શોધાય. તો અહીં ગાડી 61 છે તો પાછળ 1 છે તો 61 નો ઋણ આશ્લેષક જે આગળ તમારા પ્રકરણમાં ભરવામાં આવશે ઋણ આશ્લેષક એમાં પાછળ 1 હોવો જોઈએ બરાબર કેટલો થાય તો 61 માંથી 61 છે -1 બરાબર 60. હવે શૂન્ય કટ કરો શૂન્ય કટ કરતા 6 બરાબર 6 એટલે કે 61 નો ઋણ આશ્લેષક 6 થયો. તો હવે દાખલો છે ને આપણે ઋણથી ગણવાનો તો 15738 તો લખીએ 15738. હવે ઋણ આશ્લેષક તો કારણ કે ધન આશ્લેષક 55 છે. હવે 8 ને 55 વડે ગુણો તો તમારે બહુ મોટું થઈ જાય. તો અહીં આગળ આપણે શું કરવાનું મોટી સંખ્યા હોય તો આપણે ઋણ આશ્લેષક શોધવાનો તો 8 6 48. હવે અહીં આગળ શું ઋણ આશ્લેષક છે એટલે બાદ કરવાના તો 48 બાદ કરવાના. અહીં આગળ સમજૂતી લખું છું કે 6 ગુણ્યા 8 બરાબર 48. અહીં સમજૂતી તો 8 6 48 તો 15 73 માંથી 8 બાદ કરીએ તો 13 માંથી 8 જાય કેટલા રહે 13 માંથી 8 જાય તો 8 માં 13 એટલે કે 1300 ને 1525 છે તો 1525 છે. ફરી 5 કટ કરો તો 5 6 30 બાદ કરો તો 152 માંથી 30 જાય તો કેટલા રહે 152 - 3 122. હવે 122 છે તો 61 ને 161 નું 122 ત્યાં 122 છે ને તો અહીં ગાડી શું છે કે 122 ને 61 વડે ભાગી શકાય. માટે કેટલા છે 15738 ને 61 વડે ભાગી શકાય. તો આ રીતે જુદા જુદા શોધવાના. હજુ એક દાખલો જોઈએ જે છે આપણે મોટી સંખ્યાનો છે કે ધન આશ્લેષકથી કેવી રીતે
આપણે મોટી સંખ્યા ભાગી શકાય કે નહીં. તો હવે અહીં ગાડી એક દાખલો છે 9688. હવે 88 નો એક અવયવ 173 છે એમ બતાવો. હવે જો 9688 એક અવયવ 173 છે એમ બતાવો, એટલે કે 173 વડે ભાગી શકાય છે કે નહીં એ બતાવવાનું છે. તો અહીં ગાડી કહે કે 173 છે, 73 નો ધન આશ્રિત કેટલો થાય? કેવી રીતે થાય? તો 173 માં પાછળ 3 છે, આપણે 9 લાવવાના. તો 173 ગુણ્યા કેટલા વડે ગુણો તો 9 આવે. તો પાછળનો 3 હોય 3 તરી 9 એટલે 173 ગુણ્યા 3 કરો. 3 તરી 9, 3 7 2101 વધી થઈ 2, 3 1 3 ને 2 5, 519 થયા. આ 519 માંથી એક ઉમેરો એટલે 519 + 1 520 માટે ધન આશ્રિત કેટલો થયો? 52 થયો. તો ધન આશ્લેષક 52 થયો. તો આપણે એને 52 વડે ગુણવા પડે. તો હવે 9688 8 કટ અંકલ લખીએ કે 8 ગુણ્યા 52. તો 8 ગુણ્યા 52 તો આપણે કરવા જ પડશે. 8 દુ 16 6 વધી થઈ 1, 8 + 40 ને 1 41 416. તો આની અંદર 416 ઉપરે ધન આશ્લેષક એટલે ઉમેરવા પડે. તો 8 ને 6 14 4 વધી થઈ 1, 6 ને 1 7 ને 1 8 9 4 13 1384. ફરી 4 તો 4 ગુણ્યા 52 4 ગુણ્યા 52 કેટલા થાય? 4 દુ 8 4 × 5 208. તો 208 ગાડી ઉમેરવા પડે. તો 8 ને 8 16 6 વધી થઈ 1 3 ને 1 4 2 ને 1 3 346. હવે જો 173 નો ગુણ્યા 2 કરો તો છે કે 73 દુ 46 એટલે કે 146 એટલે કે 73 346 એ 173 વડે વિભાજ્ય છે. માટે 9688 એ 173 વડે વિભાજ્ય છે. હવે જોઈએ એકાંકીયના પૂર્વેની રીતે ગુણાકાર. તો હવે આપણે જોઈએ કે ગુણાકારની બધી બહુ રીતો આવે છે કે અત્યાર સુધી આપણે એક જ રીત ભણ્યા, પણ અહીં વૈદિક ગણિતમાં ગુણાકારની બધી બહુ રીતો આવે છે જે આગળના ચેપ્ટરમાં છે. અત્યારે આપણે એક રીત જોઈએ. તો એકાંકીયના પૂર્વેની રીતે ગુણાકાર. તો જેમાં દશકનો અંક સમાન હોય, તો ધ્યાન રાખજો, જેમાં એક દશકનો અંક સમાન હોય અને એકમનો અંકનો સરવાળો 10 થતો હોય, એટલે કે દશકનો અંક સમાન હોય અને એકમના અંકોનો સરવાળો 10 થતો હોય તેવી સંખ્યાનો ગુણાકાર જ આનો થાય. તો હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે ગુણાકાર કરો 93 ગુણ્યા 97. તો જો આ બાજુ દશકના બંને 9 છે એટલે કે સમાન છે, અને અહીંયા 7 અહીં 93 એટલે 3 અને આ 97 એટલે 7 એટલે 7 ને લઈ 10 થાય, એટલે કે એકમના અંકોનો સરવાળો 10 થયો અને દશકના અંકો સમાન થયા. તો એ કેવી રીતે કરવાનું? 93 ગુણ્યા 97 લખવાના, પછી આ બાજુના એકમના અંકોને ગુણાકાર તો 7 તરી 21, તો 21 આ બાજુ લખવાના, પછી આ ઊભી લીટી કરવાની. હવે આ બાજુના દશકનો અંક છે 9, એમાં 1 ઉમેરવાનો, તો 9 ને 1 10 થાય. તો 9 ને 1 10 ગુણ્યા 9 એટલે કે 9 + 1 10 ગુણ્યા 9 એટલે કે 10 દવા 90, તો 90 આ બાજુ લખવાના. તો પછી લીટી કાઢી નાખો એટલે 9021. તો આ રીતે ગુણાકાર થાય. હવે બીજો એક દાખલો જોઈએ કે ગુણાકાર કરો 62 ગુણ્યા 68. તો અહીં ગાડી જો દશકના અંકો સમાન છે. હવે એકમના અંકો કોઈ 2 છે ને 8 ને 8 ને 2 10. તો આ રીતે દાખલો જો પરીક્ષામાં છે ને જુદી જુદી રીતે પૂછાય, તો આપણે જોવાનું કે કઈ રીતે દાખલો ગણી શકાય. તો અહીં 8 ને 2 10 થયા એટલે શું કરો 62 ગુણ્યા 68. તો 8 દુ 16 અને 6 માં 1 ઉમેરો 6 1 7 7 ગુણ્યા 6 7 છે 42, એટલે આ બાજુ 42 આવે, આ બાજુ 16 આવે, એટલે લીટી કાઢી નાખો એટલે 4216. તો આ રીતે ગુણાકાર કરવાનો. હવે આપણે જોઈએ ભાગાકાર. તો એકાંકીયના પૂર્વેની રીતે ભાગાકાર.
હવે ભાગાકારમાં આપણે અત્યાર સુધી સાદા ભાગાકાર જોયા, પણ આ કેવા છે કે દશાંશ બિંદુ વાળા કે જે તમે મોટી સંખ્યા એ ભાજ્યમાં હોય, ભાગાકારમાં એ ભાજકમાં આવી જાય. તો અહીં કરી જો 1/19. હવે 1/19 કરવું છે તો 19 આપણે અત્યાર સુધી ભાગાકારમાં જોયું કે 19 બહાર આવે અને અંદર 1 આવે, તો 1/19 કેવી રીતે કરવાના? તો પોઈન્ટ થી આપણે દાખલો કરતા, પણ અહીં આપણે બહુ સહેલી રીત છે. તો અહીં ગાડી ભાજ્ય કયું છે તો કે 1 અને ભાજક કયું તો કે 19. તો 19 માં એકમનો અને દશકનો કયો 1 છે, તો 19 ની આગળ 1 હોય, 9 ની આગળ 1, એમાં 1 ઉમેરવાનો. તો અહીં ગાડી 19 માં 1 નો એકાધિક કેટલો થાય? 1 ને 1 2. તો આપણે 2 વડે ભાગાકાર કરવાનો. તો હવે કેવી રીતે કરવાનો આપણે જોઈએ. તો અંદર 1 લખવાનો અને બહાર 2 લખવાના. હવે 1 ને 2 વડે ભગાય ના ભગાય. અહીં પહેલું શું કરવાનું કે પોઈન્ટ મેં દેવાના, શૂન્ય પોઈન્ટ કરી દેવાના. હવે 1 ને 2 વડે ના ભગાય એટલે ભાગ ના ચાલે એની શૂન્ય મૂકી દેવાની, એટલે કે 0 ની 0. હવે અહીં ગાડી પોઈન્ટ પછી આપણે અહીં ગાડી 0 મૂકી. તો જો 2 પંચા 10 થાય, 2 પંચા 10, તો 10 માંથી 10 જાય તો 0. તો અહીંથી આપણે ઉતારીએ અને જે 5 વડે પડે એ 5 ના 5 નીચે ઉતારવાના. તો જો 2 પંચા 10, 0 થાય, 10 માંથી 10 જાય તો 0, ઉપરના 5 પાછા અહીં ઉતાર્યા, 5 અહીં ઉતાર્યા. હવે 2 દુ 4, તો 5 5 4 જાય તો 1 રહે, ફરી 2 ના 2 ઉતારવાના, 2 ઉતાર્યા, 2 6 12, 12 માંથી 12 જાય તો 0, હવે 6 ના 6 પાછા ઉતાર્યા. હવે 2 તરી 6, તો 6 માં 6 જાય તો 0, ફરી 3 ઉતાર્યા, તો 3 માંથી 2 કુ 2, તો 3 માંથી 2 જાય તો 1 રહે, તો 1 ને 1 પાછા ઉતાર્યા, 11 થયા. 2 પંચા 10, 11 માંથી 10 જાય તો 1 રહે, ઉપરથી 5 ના 5 ઓછા ઉતાર્યા એટલે 15 થયા. 2 સત્તા 14, 15 માંથી 14 જાય તો 1 રહે, ઉપરથી ઉતાર્યા 7 ના 7 એટલે 17 થયા. 2 અઠા 16 એટલે 1 રહે. તો આ રીતે આપણે જેટલું કીધું હોય એટલા દશાંશ સ્થળ સુધી આપણે દાખલો ગણવાનો. અહીં આપણે 10 દશાંશ સ્થળ સુધી આપણે ગણ્યો છે. જો 1 2 3 4 5 6 7 8 9. તો આ રીતે જેટલા દશાંશ સુધી એ રીતે દાખલાનો જવાબ શું આવ્યો? 1/19 બરાબર 0.052631 તો આ રીતે ભાગાકાર. હવે આપણે બીજો દાખલો જોઈએ, એ ભાગાકારનો છે. તો આ રીત બહુ સહેલી છે, પરીક્ષામાં બોર્ડમાં પૂછાય છે, 10મામાં અને 9મામાં પણ આ રીતે પૂછાય છે. હવે એક દાખલો જોઈએ. 1/59 કરવા છે, સેમ ટુ સેમ. તો 7 દશાંશ સ્થળ સુધી ભાગાકાર કરો. 7 દશાંશ સ્થળ સુધી ભાગાકાર કરો. હવે 7 દશાંશ સ્થળ સુધી એટલે કે 7 પોઈન્ટ સુધી આપણે ભાગાકાર કરવાનો. તો અહીં ખાલી પહેલા તો શું લખવાનું કે ભાજક કયો છે કે 59. તો એમાં 5 નો એકાધિકાર માટે 5 નો એકાધિક કેટલો થાય? 5 + 1 બરાબર 6. તો 6 વડે આપણે ભાગાકાર કરવાનો. તો અહીં ગાડી આપણે પહેલા લખી દેવાનું, આ લીટી પાડી દેવાની. અહીં ગાડી શું લખવાના? 6. અંદર તો ઉપર છે લખવાની રકમ 1 ની 1. હવે 1 ને 6 વડે ભગાય ના ભગાય એટલે અહીં ગાડી પોઈન્ટ તો મૂકવાનો, ના ભગાય એટલે અહીં ગાડી 0. તો અહીં ગાડી પણ 0, 1.0 આવી ગયો. હવે 10/6 તો 6 * 1 6, 10 માંથી 6 જાય તો કેટલા રહે? 4, ઉપરથી 1 નો 1 અહીં ઉતારવાનો, 41 થયા. ફરી 6 છાય 36, 41 માંથી 36 જાય, 11 6 જાય તો 5 રહ્યા, 5 રહ્યા, ઉપરથી ઉતાર્યા 6, 56 થયા. તો 6 અઠા 6 નવા 54, 56 ના 54 જાય તો 2 રે, ઉપરથી ઉતાર્યા 9, 6 ચોક 24, 9 માં 4 જાય તો 5, ફરી ઉપરથી ઉતાર્યા 4, તો 9, ઉપરથી 4 ના 4 ઉતાર્યા એટલે 6 9
54 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 6 નવા 54 54 જાય તો 0 એટલે કે ઉપરથી પાછા ઉતાર્યા 9 તો અહીં 9 આયા અને 6 એકુ 6 એટલે કે 9 માં 6 જાય તો 3 તો જો 1 2 3 4 5 6 અને 7 દશાંશ સુધી થઈ ગયું માટે 1 ભાગ્યા 59 બરાબર 0.0169491 તો આ રીતે જવાબ આવે. હવે બીજો એક દાખલો જોઈ લઈએ કે આપણે ભાગાકારનો બીજો એક દાખલો જોઈએ. મોટી સંખ્યા છે કે 64 ભાગ્યા 129 તો અહીં લખે છે કે 64 ભાગ્યા 129 નો 7 દશાંશથી ભાગાકાર કરો તો 7 દશાંશ થર્ડ સુધી ભાગાકાર કરો. તો હવે 129 નો 7 દશાંશ સુધી ભાગાકાર કરવાનો છે. તો અહીં ભાજક કયું છે 129 માં 9 ની આગળ કેટલા છે માટે 129 માં 12 નો એકાધિક કેટલો થાય 12 + 1 બરાબર 13 તો આપણે અહીં ગઈ 13 લેવાના. હવે આપણે સંખ્યા કહીએ તો 12 13 લેવાના. અંદર કેટલા લેવાના તો 64 છે. જો ધ્યાન રાખો હવે 64 છે પણ આપણે 13 ભાગ્યા 64 ભાગ્યા 13 કરવાના પણ પહેલા પોઈન્ટ તો મૂકવો જ પડે કારણ કે આપણે તો ભાગાકાર 129 લેવાનો તો 0 પોઈન્ટ કરીને કરવાનો. હવે 64 ભાગ્યા 13 તો 13 દોરી 13 ચોક 52 64 માંથી 52 જાય તો 4 માંથી 2 જાય તો 2 5 માં 6 માં 5 જાય તો 1 12 રહ્યા ઉપરથી ઉતાર્યા 4 124 13 6 71 13 7 51 13 104 13 નવા 117 તો 14 માંથી 7 જાય તો 7 0 7 રહ્યા ઉપરથી ઉતાર્યા 9 તો 13 6 78 79 માંથી જાય એટલે 1 રહ્યો ઉપરથી ઉતાર્યા 6 13 16 માં 13 જાય તો 3 ઉપરથી ઉતાર્યો 1 13 2 26 31 માં 26 જાય તો 5 હવે 5 રહ્યા ને એટલે કે ભાગના ચાલુ એની ના ઉપરથી ઉતાર્યા 2 13 ચોક 52 એટલે કે 0 ઉપરથી ઉતાર્યા 4 તો અહીં જો 1 2 3 4 5 6 ભાગના ચાલે એની 0 તો આપણે કેટલું આવ્યું 7 દશાંશ સુધી છે ને 64 ભાગ્યા 129 બરાબર 0.49 61 તો આ રીતે દાખલો આવે. તો અહીં ગાડી આપણું અહીં ગાડી ચેપ્ટર પૂરું થાય છે. ફરી બીજું આગળ ચેપ્ટર જોઈશું.